ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારની રાજપૂત સોસાયટીમાં બની ચોરીની ઘટના। શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં આવેલી રાજપૂત સોસાયટીમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે। હાલ રામદેવજી મહારાજનો ત્રિદિવસીય ઉત્સવ ચાલતો હોય પરિવાર દર્શન કરવા ગયો હતો, જેમાં કોઈ જાણભેદુ વ્યક્તિએ ચાવી વડે તાળું ખોલી ઘરમાં ઘૂસી લાખો રૂપિયાની ચોરી કરી હતી। ઘરના કબાટમાં રાખેલ સોનાના દાગીના, ચેન, કડા, વીંટી, હાર અને રોકડ સહિત આશરે 6 લાખ રૂપિયાની ચોરી કરી તસ્કર પલાયન થયા છે। બનાવના પગલે શંકરભાઈ ડીજેવાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ, SB ન્યૂઝ, ભાવનગર। तिजोरी चाबी के આપણે જી ખબર હતી એમાં રૂપડા આવી ઓકે, પેલા આપનું નામ? મારું નામ શંકરભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ। શંકરભાઈ, કયો વિસ્તાર છે ને શું બનાવ બન્યો હતો? ખેડૂતવાસ સૂર્યાવાળો ચોક, ડાયાભાઈની દુકાનવાળો ખાંચો, રાજપૂત સોસાયટી। મારા ઘરે બપોરે 12:30 થી 4ના સમયગાળામાં ચોરી થયેલી છે। કેટલાની ચોરી થઈ છે ને શું શું વસ્તુ ગયેલી છે? વસ્તુમાં સોનાનો હાર છે, 2 સોનાના ચેન છે, છડા છે, જાંજરી છે, ચાંદીની રાખડીઓ છે, સોનાની વીંટી છે, કવરમાં પૈસા છે અને રોકડ રૂપિયા હોતે છે। આશરે અંદાજે કેટલી કિંમત થઈ છે? 6 લાખ રૂપિયા આજુબાજુ થઈ જાય, 6-7 લાખ રૂપિયા। આ બનાવને લઈને તમે પોલીસને જાણ કરી? હા, પોલીસને તાત્કાલિક જાણ કરેલી છે। પોલીસ દ્વારા શું કરવામાં આવ્યું? પોલીસને અત્યારે પૂરેપૂરો સાથ અને સહકાર અમને મળી રહ્યો છે અને જો કે એમ કીધું છે કે ટૂંક સમયમાં તમારો માલ બધો પાછો આવી જશે।